કચ્છ જિલ્લાના નાના મોટા ટ્રાન્સપોર્ટરોને સાંકળતા કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના બની બેઠેલા પ્રમુખ દ્વારા કરવામાં આવતા ડ્રો પદ્ધતિના ભ્રષ્ટાચાર થકી ડ્રો પદ્ધતિના સંચાલનની સત્તા જૂટવી લઈ ટ્રક માલિકોના એસોસિએશનને આપવામાં આવી છે. કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રક એસોસિએશનને હવે જવાબદારી અપાઈ છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખના ભ્રષ્ટાચારની વારંવાર રજૂઆતો કરાઈ હતી, છતાં કોઈ પગલાં લેવાયા નથી, જેથી 25 જુલાઈના માધાપર હાઈવે પર ટ્રાન્સપોર્ટરોની મીટિંગ મળી હતી, જેમાં ફરિયાદોના ઉકેલ રજૂઆત માટે 5 સભ્યોની એડ હોક સમિતિ બનાવાઈ છે, જેમાં ગંગારામ ઉર્ફે રાજેન્દ્ર પટેલ, ધ્રુવલ ઠક્કર, કૃષ્ણ કોઠીવાર, રણછોડ માતા અને કાના રબારી સભ્ય તરીકે પસંદ થયા હોવાનું જાણવા મળ્યું હતું. અમારી ટ્રાન્સપોર્ટમાં જે પણ કાંઈ બનાવ બન્યો હતો એના માટે અમે અત્યારે બધા બહુમતીથી ભેગા થયા હતા. એની અંદર બધાને એવું નક્કી કરવામાં આવ્યું કે હાલના તબક્કે આપણે કોઈ પ્રમુખશાહીનું કરવાનું નથી, આપણે એક સમિતિ એડહોક સમિતિ બનાવી નાખીએ, જેથી કરીને હેન્ડલિંગ એ કરે અને જે પણ કોઈ પ્રશ્ન હોય, ટ્રક એસોસિએશનનો હોય કે કોઈ પણ પ્રશ્ન હોય, એનું એ 5 જણાની સમિતિ છે એ બહુમતીથી બધાની સહમતિથી બનાવવામાં આવી છે. કોઈ પણ પ્રશ્ન આવે, કદાચ અમારું એસોસિએશન હાલમાં બેન્ડ અપ થઈ ગયેલું છે, બરાબર છે, તો કોઈ પણ મુદ્દો આવે તો આગેવાનોનું જોઈએ ને એની અંદર, બરાબર, તો એની અંદર કોઈ પ્રશ્ન આવે તો હલ કોણ કરે? એક કમિટી હોય તો એના કને જાય, કોઈ ટ્રાન્સપોર્ટનો પ્રશ્ન હોય, કોઈ ટ્રકનો પ્રશ્ન હોય તો એ હલ કરવાનો હોય છે. જે મીટિંગ રાખી હતી અમે જાગૃત ટ્રાન્સપોર્ટરો વતીથી સર્વે ટ્રાન્સપોર્ટરોને આ મીટિંગમાં અમને બોલાવેલા હતા અને સારી એવી સંખ્યામાં લગભગ 30 થી 35 ટ્રાન્સપોર્ટરો અત્યારે હાજર હતા. એની વચ્ચે અમે આજે એવું નક્કી કર્યું છે કે પહેલાં આપને ધ્યાન જ છે કે થોડા સમય પહેલાં જે વિવાદ થયો હતો, થોડું કરપ્શન થયું હતું, એના કારણે થઈને સમગ્ર ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં નારાજગી હતી અને પ્રમુખ સાહેબની આખી ટીમે સ્વૈચ્છિક એવું કીધું હતું કે અમે હવે પ્રમુખ તરીકે નથી. પણ તેમ છતાંય 2-3 દિવસના ન્યૂઝના પેપરમાં લગભગ ભાસ્કર હતું કે શું હતું મને ખબર નહીં, એમાં એક કાપલી આવી હતી ને એમાં એવું હતું કે હું પ્રમુખ તરીકે હયાત છું. જ્યારે અમારી સમજૂતી એવી થઈ હતી કે એ પ્રમુખ તરીકે આખી ટીમ રાજીનામું આપે છે અને વાત એવી હતી કે 17 તારીખે એ લોકો બહારથી આવી જાય અને સંપૂર્ણ રાજીનામું આપશે, એટલે મીટિંગ બોલાવશે, પણ મીટિંગ કોઈ બોલાવે નહીં. એટલે આજે બીજા 6 દિવસ નીકળી ગયા. એટલે ગઈકાલે અમે સર્વેને ફોન પણ કર્યા કે કાલે મીટિંગ બોલાવી છે, તમે આવજો, પણ કોઈ પણ કારણે એને કોઈ મોટું કામ આવી ગયું હશે, એના કારણે અહીં આવી નથી શક્યા. અત્યારે કોઈ આવી જાય કોઈને કામ તો કોઈ વાંધો નહીં. 35 ટ્રાન્સપોર્ટર હાજર હતા. એની વચ્ચે અમારે એવું સર્વસંમતિ નક્કી થયું છે કે હવે અમારું જે ટ્રાન્સપોર્ટેશન છે એમાં કોઈ પ્રમુખ પદે રહેશે નહીં, કેમ કે કામ કરવું હોય તો એક કાર્યકર્તા તરીકે પણ કામ થઈ શકે છે, કોઈ પ્રમુખના હોદ્દાની જરૂર નથી. તો અત્યારે અમે એક હેડ કમિટીની રચના કરી છે, એમાં 5 જણની કમિટી બનાવી છે અને આ 5 જણની કમિટી 35 કે જે અમારા 50 ટ્રાન્સપોર્ટર છે એના પ્રશ્નો લઈ અને અમે ક્યાંય પણ જઈ શકીએ એના માટે મોટો સમૂહ આપણે કોઈ એક જગ્યાએ બેસીને વાત ન કરી શકીએ, તો 5 જણની આ ટીમ બનાવી છે અને એક કાર્યકર્તા તરીકે આ એક ટીમ પ્રમુખ જે કરે એનાથી પણ વિશેષ કામ કરશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. હવે અમારા ટ્રાન્સપોર્ટરોને કોઈ પ્રશ્નો હશે કે ટ્રકવાળાથી કોઈ સંવાદ કરવાનો હોય કે અમારા માધ્યમથી, આ ટીમના માધ્યમથી અમારા ટ્રાન્સપોર્ટરો એમનો કોન્ટેક્ટ કરી શકશે, ટ્રક એસોસિએશનનો કોન્ટેક્ટ કરી શકશે. જીએમડીસીમાં અમારા અમુક પ્રશ્નો આવતા હોય તો એનું પણ એક સમાધાન થાય, કોઈ પ્રશ્નોનું સમાધાન કરવા માટે આ ટીમ કામ કરશે. અમારું સર્વસંમતિ એ નક્કી થયું છે કે અત્યારે જે કમિટી બનાવી છે અમારા ટ્રાન્સપોર્ટર ભાઈઓ ભેગા મળીને બહુમતીથી, એ કમિટીની અવધિ 1 વર્ષ રહેશે. 1 વર્ષ પછી બીજી રચના થશે, એમાં નવા સભ્યો જોડાશે અને દરેકનો વારો આવે. આજે 18 વર્ષ થઈ ગયા હોય, દરેક સમજદાર માણસ જ હોય, એટલે બધા હોશિયાર જ છે, કોઈ પણ કમિટીમાં જોડાઈ શકે છે. 1 વર્ષ પછી પાછી બીજી કમિટીની રચના કરવામાં આવશે, એમાં નવા સભ્યો આવશે. જે મીટિંગ ભરાણી મતલબ બધાના સહયોગથી જે ભરાણી મીટિંગ, એનામાં જે મને જાહેર કર્યો છે સમિતિમાં મેમ્બર તરીકે, જે 5 જણાની ટીમ જાહેર થઈ છે એનામાં મારું પણ નામ છે. તો હું મારો એકદમ સચોટ માર્ગ મહેનત કરીશ, કયા પણ ખોટું થશે નહીં એની પૂરી હું મહેનત કરીશ, બરાબર. અને બધાનો સહયોગ છે એટલે આપણે કોઈ એનો પ્રશ્ન નથી. જે કામ કરવાનું છે આપણી સાચી દિશામાં આગળ વધશું. આગળના દિવસમાં જે બસ આપણે જે આગળના ભાઈઓ જે કીધી એ પ્રમાણે આપણે જે અત્યારે વ્યવસાય ચાલુ છે કે ભાઈ મોરબી સેન્ટર અત્યારે એક જ રહ્યું છે ગાડીવાળા માટે, તો બાકીના સેન્ટર કેમ ચાલુ થાય તો એના માટે મુખ્યમંત્રીને કે જે વ્યવસાયમાં સંકળાયેલા છે ટ્રક ઓનર્સમાં પણ બેસે સામે, બરાબર. તો આપણા ગુજરાતના બધા સેન્ટર ચાલુ થાય, ગાડીવાળાને ધંધો મળે, ટ્રાન્સપોર્ટવાળાને ધંધો મળે, તો આ ધંધાને વિકાસ કેમ થાય એનો બધો આપણો બધા સાથે રહીને પ્રયત્ન કરશું. ટ્રક ઓનર્સ એનામાં સાથે રહેશે અને અમે પણ સાથે રહેશું. એટલે સૌનો સાથ, સૌનો વિકાસ જે છે એ મંત્ર લઈ કરી બધા આપે એના રહેશું સાથે.